નમસ્કાર મિત્રો, વેલકમ છે અમારી ચેનલ ગુજરાતી ગ્રામર ધમાકા પર। મિત્રો, હું તમારા માટે એક નવો જ ટૉપિક લઈને આવી રહ્યો છું। તે ટૉપિક છે શિક્ષક અભિયોગ્યતા કસોટી। મિત્રો, એમાં જો વાત કરીએ તો કેળવણીને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો છે, તેમજ વર્ગ વ્યવહારને લગતા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો છે। એના સિવાયની જો વાત કરીએ તો MCQS પ્રશ્નો પણ આપેલા છે। તો મિત્રો, આ વિડીયોને તમે અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ આ વિડીયો ખૂબ ઉપયોગી બની શકે। ટેટ અને ટાટની તૈયારી કરતા મિત્રો માટે ખાસ આ વિડીયો ખૂબ ઉપયોગી બની શકે છે। તો મિત્રો, ફટાફટ લિંકને શેર કરી દો। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું। તો જોઈએ મિત્રો, હવે આપણે વ્યવહારવાદનો ઉદ્ભવ 19મી સદીમાં અમેરિકામાં થયો હતો। મિત્રો, પ્રશ્ન બનવાની પૂરેપૂરી સંભાવના છે, એટલે ખાસ ધ્યાન આપજો। વ્યવહારવાદનો ઉદ્ભવ કઈ સદીમાં થયો હતો અને કઈ જગ્યાએ? તો 19મી સદીમાં અને અમેરિકામાં થયો હતો। વ્યવહારવાદ એ આધુનિક વિચારધારા છે। મિત્રો, પ્રશ્ન બનવાની શક્યતા છે કે નીચેનામાંથી કઈ આધુનિક વિચારધારા છે? 4 ઓપ્શન આપેલા હોય ત્યારે આપણો સાચો જવાબ હોવો જોઈએ વ્યવહારવાદ એ આધુનિક વિચારધારા છે। વ્યવહારવાદને પોતાની આગવી વિશેષતાને કારણે પ્રકૃતિવાદ અને આદર્શવાદ વચ્ચેનો મધ્યમ માર્ગ કહેવામાં આવે છે। પ્રશ્ન મિત્રો બની શકે છે, કયા વાદને પોતાની આગવી વિશેષતાને કારણે પ્રકૃતિવાદ અને આદર્શવાદ વચ્ચેનો મધ્યમ માર્ગ કહેવામાં આવે છે? તો પણ આપણો જવાબ શું હોવો જોઈએ? વ્યવહારવાદ। વ્યવહારવાદને પોતાની આગવી વિશેષતાને કારણે પ્રકૃતિવાદ અને આદર્શવાદ વચ્ચેનો મધ્યમ માર્ગ કહેવામાં આવે છે, જેને પ્રયોજનવાદ, ઉપકરણવાદ, પ્રયોગવાદ તેમજ ઉપયોગિતાવાદના અન્ય નામથી પણ ઓળખવામાં આવે છે। વ્યવહારવાદને કયા કયા નામોથી ઓળખવામાં આવે છે? એટલે મિત્રો, નામ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, પરીક્ષામાં પ્રશ્ન બની શકે છે। તો પ્રયોજનવાદ, ઉપકરણવાદ, પ્રયોગવાદ તેમજ ઉપયોગિતાવાદ, આ નામ મિત્રો ખાસ યાદ રાખજો। હવે જોઈએ આગળ। વ્યવહારવાદ માટે અંગ્રેજી શબ્દ પ્રાગ્માટિઝમ છે। વ્યવહારવાદ માટે અંગ્રેજી શબ્દ કયો છે? 4 ઓપ્શન આપેલા હોય ત્યારે આપણે સાચી રીતે જોઈ લેવું સ્પેલિંગ કેવા પ્રકારનો છે, બરાબર, ભૂલચૂક થાય નહીં। પ્રાગ્માટિઝમ આ છે શબ્દ, અંગ્રેજી શબ્દ, કોના માટે? તો વ્યવહારવાદ માટે, જેની ઉત્પત્તિ ગ્રીક શબ્દ પ્રાગ્માટિકોસ પરથી થઈ છે। પ્રાગ્માટિઝમની ઉત્પત્તિ કયા શબ્દ પરથી થઈ છે? તો પ્રાગ્માટિકોસ શબ્દ પરથી થઈ છે। પ્રાગ્માટિકોસ શબ્દ કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક ભાષાનો શબ્દ છે, જેનો અર્થ કરવામાં આવેલું કાર્ય એવું થાય છે। પ્રાગ્માટિઝમનો અર્થ શું થાય છે મિત્રો? કરવામાં આવેલું કાર્ય, એવું અર્થ નીકળે છે। આમ આ દૃષ્ટિકોણથી પ્રાગ્માટિઝમ શબ્દનો અર્થ ઉપયોગિતા અને વ્યાવહારિકતા થાય છે। આપણે મિત્રો જોઈએ વ્યવહારવાદની દૃષ્ટિએ તો પ્રાગ્માટિઝમ શબ્દનો જે અર્થ છે એ શું નીકળે છે મિત્રો? ઉપયોગિતા અને व्यावहारिकता।
ઓકે મિત્રો, સમજાઈ ગયું છે. હવે જોઈએ આપણે વ્યવહારવાદની વ્યાખ્યા. તો જોઈએ પ્રથમ વ્યાખ્યા. વ્યવહારવાદ અર્થનો સિદ્ધાંત, સત્યનો સિદ્ધાંત, જ્ઞાનનો સિદ્ધાંત, વાસ્તવિકતાનો સિદ્ધાંત આપે છે. આ બધા જે સિદ્ધાંતો છે, વ્યવહારવાદ અર્થનો સિદ્ધાંત, સત્યનો સિદ્ધાંત, જ્ઞાનનો સિદ્ધાંત, વાસ્તવિકતાનો સિદ્ધાંત, આ બધા સિદ્ધાંતો કોણે આપેલા છે? જેમ્સ બી પ્રેટ. પ્રશ્ન બની શકે છે કે જેમ્સ બી પ્રેટે કયા કયા સિદ્ધાંતો આપ્યા છે? તો વ્યવહારવાદ અર્થનો સિદ્ધાંત, સત્યનો સિદ્ધાંત, જ્ઞાનનો સિદ્ધાંત, વાસ્તવિકતાનો સિદ્ધાંત આપે છે. કોણ? જેમ્સ બી પ્રેટ. પ્રશ્ન મિત્રો બની શકે છે, ખાસ ધ્યાન આપજો. હવે જોઈએ આગળ. વ્યવહારવાદ મનનો સ્વભાવ અને વલણ છે. આ સત્ય અને વિચારોની પ્રકૃતિનો પણ સિદ્ધાંત છે. અંતિમ રૂપમાં તે વાસ્તવિકતાનો પણ સિદ્ધાંત છે. તો આ સિદ્ધાંતો આપનાર શિક્ષણશાસ્ત્રી કોણ છે? વિલિયમ જેમ્સ. ફરીથી આપણે જોઈ લઈએ. વ્યવહારવાદ મનનો સ્વભાવ અને વલણ છે. આ સત્ય અને વિચારોની પ્રકૃતિનો પણ સિદ્ધાંત છે. અંતિમ રૂપમાં તે વાસ્તવિકતાનો પણ સિદ્ધાંત છે. તો આ જે સિદ્ધાંતો છે એ આપનાર જો શિક્ષણશાસ્ત્રી હોય તો કોણ છે? વિલિયમ જેમ્સ. હવે જોઈએ ત્રીજા નંબરની વ્યાખ્યા. વ્યવહારવાદ ક્રિયા, વ્યવસ્થા, પ્રતિબદ્ધતા અને સાહસને પોતાનો કેન્દ્રીય વિષય બનાવે છે. આ વ્યાખ્યા આપનાર શિક્ષણશાસ્ત્રી રેઇડ. ફરીથી વ્યવહારવાદ ક્રિયા, વ્યવસ્થા, પ્રતિબદ્ધતા અને સાહસને પોતાનો કેન્દ્રીય વિષય બનાવે છે. રેઇડ. આમ જો વાત કરીએ તો વ્યવહારવાદ પ્રેક્ટિકલ અસર પર ભાર મૂકે છે. વ્યવહારવાદ પ્રેક્ટિકલ અસર પર ભાર મૂકે છે. વ્યવહારવાદ દરેક વ્યાપારને ઉપયોગિતાની દ્રષ્ટિએ જુએ છે. ઉપયોગિતાનું તત્વ વ્યવહારવાદને ઓળખવા માટેની નિશાની છે. શું વાત કરી છે મિત્રો? ફરીથી જોઈ લઈએ. વ્યવહારવાદ દરેક વ્યાપારને ઉપયોગિતાની દ્રષ્ટિએ જુએ છે. ઉપયોગિતાનું તત્વ વ્યવહારવાદને ઓળખવા માટેની નિશાની છે. વ્યવહારવાદીઓ પ્રયોગશીલતાને સર્વોચ્ચ સ્થાન આપે છે. વ્યવહારવાદીઓ પ્રયોગશીલતાને સર્વોચ્ચ સ્થાન આપે છે. વ્યવહારવાદીઓના મતે બદલાતી નવીન પરિસ્થિતિઓ વચ્ચે સતત શીખતા રહેવું જોઈએ. વ્યવહારવાદીઓના મતે બદલાતી નવીન પરિસ્થિતિઓ વચ્ચે સતત શીખતા રહેવું જોઈએ. વ્યવહારવાદના મતે અંતિમ સત્ય જેવું કશું નથી. પરિવર્તન એ જ અંતિમ સત્ય છે. શું વાત કરી છે મિત્રો? જોઈએ તો વ્યવહારવાદના મતે અંતિમ સત્ય જેવું કશું નથી. મિત્રો ખાસ ધ્યાન આપજો. અંતિમ સત્ય જેવું કશું નથી. કોના મતે? વ્યવહારવાદના મતે પરિવર્તન એ જ અંતિમ સત્ય છે. પરિવર્તન એ જ અંતિમ સત્ય છે એવું માનનાર હોય તો કયો વાદ હોઈ શકે? વ્યવહારવાદ. વ્યવહારવાદના મતે વ્યક્તિ અને તેની પરિસ્થિતિ વચ્ચે સતત આંતરક્રિયા ચાલતી રહે છે. આ આંતરક્રિયાને પરિણામે તે જ્ઞાન પ્રાપ્ત કરે છે. વ્યવહારવાદના મતે વ્યક્તિ અને તેની પરિસ્થિતિ વચ્ચે સતત આંતરક્રિયા ચાલતી રહે છે. આ આંતરક્રિયાને પરિણામે તે જ્ઞાન પ્રાપ્ત કરે છે. વ્યવહારવાદના મતે કોઈ પણ સમસ્યાને
ઉકેલવા માટે જે અનુભવમાંથી પસાર થઈએ છીએ તેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે. ફરીથી મિત્રો, વ્યવહારવાદના મતે કોઈ પણ સમસ્યાને ઉકેલવા માટે જે અનુભવમાંથી પસાર થઈએ છીએ તેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે. હવે જોઈએ મિત્રો આગળ. વ્યવહારવાદી ચિંતકો. વ્યવહારવાદને તત્વજ્ઞાનમાં સૌ પ્રથમ વખત પ્રયોગ ચાર્લ્સ પિયર્સે કર્યો હતો. પ્રશ્ન મિત્રો બની શકે છે, ખાસ ધ્યાનમાં લેજો. વ્યવહારવાદને તત્વજ્ઞાનમાં સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? ચાર્લ્સ પિયર્સ. જ્હોન ડ્યુઈ, વિલિયમ જેમ્સ રોસ એ પશ્ચિમી વ્યવહારવાદી ચિંતકો છે. મિત્રો, પશ્ચિમી વ્યવહારવાદી ચિંતકોના નામ આપેલા છે, એ પણ ધ્યાનમાં લેવાની ખૂબ જ જરૂર છે. ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. જ્હોન ડ્યુઈ, વિલિયમ જેમ્સ અને જેમ્સ રોસ એ પશ્ચિમી વ્યવહારવાદી ચિંતકો છે. જ્યારે ભારતીય વ્યવહારવાદી ચિંતકોમાં મહાત્મા ગાંધીનું નામ મોખરે છે. પ્રશ્ન બની શકે મિત્રો, ભારતીય વ્યવહારવાદી ચિંતકોમાં મહાત્મા ગાંધીનું નામ મોખરે છે, એટલે કે મહાત્મા ગાંધીજી છે એ ભારતીય વ્યવહારવાદીમાં પ્રથમ છે. જોઈએ મિત્રો હવે આગળ વ્યવહારવાદની વિશેષતા. તો પ્રથમ વિશેષતા છે, વ્યવહારવાદ શિક્ષણની સમગ્ર પ્રક્રિયામાં વિદ્યાર્થીને કેન્દ્ર બનાવે છે. વ્યવહારવાદ શિક્ષણની સમગ્ર પ્રક્રિયામાં કોને કેન્દ્ર બનાવે છે મિત્રો? વિદ્યાર્થીને કેન્દ્ર બનાવે છે. વ્યવહારવાદ વિદ્યાર્થી. જોઈએ આગળ. વ્યવહારવાદ નૂતન શિક્ષણ પદ્ધતિને અનુમોદન આપે છે. અનુમોદન એટલે કે ટેકો આપે છે. નવી શિક્ષણ પદ્ધતિને ટેકો આપે છે, કહેવાનો મતલબ એ. વ્યવહારવાદ નૂતન શિક્ષણ પદ્ધતિને એટલે કે નવી શિક્ષણ પદ્ધતિને અનુમોદન આપે છે. અનુમોદન. જોઈએ આગળ. વ્યવહારવાદના મતે જ્ઞાન અનુભવજન્ય છે. અનુભવના પરિપાક રૂપે જ્ઞાન જન્મે છે. મિત્રો ધ્યાનમાં લેજો ખાસ. શું વાત કરી છે કે વ્યવહારવાદના મતે જ્ઞાન અનુભવજન્ય છે. અનુભવોના પરિપાક રૂપે જ્ઞાન જન્મે છે, એટલે કે અનુભવોના આધારે જ જ્ઞાન પ્રાપ્ત થાય છે એવું માનનાર કોઈ વાદ હોય તો વ્યવહારવાદ. વ્યવહારવાદ માનવહિતવાદી, પ્રયોગવાદી, નામરૂપવાદી, જીવ વિજ્ઞાનવાદી સ્વરૂપ ધરાવે છે. વ્યવહારવાદ કેવું સ્વરૂપ ધરાવે છે? તો માનવહિતવાદી એટલે કે માનવનું હિત થાય, પ્રયોગવાદી, નામરૂપવાદી, જીવ વિજ્ઞાનવાદી એવા સ્વરૂપો ધરાવનાર વાદ હોય તો વ્યવહારવાદ. ખ્યાલ આવી ગયો છે મિત્રો? હવે જઈએ આપણે આગળ. જ્ઞાન પ્રાપ્તિની રીત. વ્યવહારવાદીઓ જ્ઞાનને માહિતીથી ભિન્ન ગણે છે. મિત્રો ધ્યાનમાં લેજો. શું વાત કરે છે કે વ્યવહારવાદીઓ જ્ઞાનને માહિતીથી ભિન્ન ગણે છે. જ્ઞાનને માહિતીથી ભિન્ન ગણતો હોય
એવો કોઈ વાદ હોય તો વ્યવહારવાદ. જ્ઞાન અનુભવનું પરિણામ છે. જ્ઞાન અનુભવનું પરિણામ છે એટલે કે અનુભવના આધારે જ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અનુભવની એરણ પરથી પસાર થયેલી માહિતીને જ્ઞાન કહે છે. મિત્રો ધ્યાનમાં લેજો, ખાસ પ્રશ્ન બની શકે છે આના પરથી. અનુભવની એરણ પરથી પસાર થયેલી માહિતીને જ્ઞાન કહે છે. કોના અનુસાર છે? તો વ્યવહારવાદના મતે. જ્ઞાન એટલે સમસ્યા ઉકેલ માટેની સૌથી વધુ સક્ષમ અટકળનો સ્વીકાર. જ્ઞાન એટલે સમસ્યા ઉકેલ માટેની સૌથી વધુ સક્ષમ અટકળનો સ્વીકાર. પરિવર્તન પામતા જગતમાં પ્રત્યેક ક્ષણે નવીન પ્રશ્નો કે સમસ્યાઓ આપણી સમક્ષ ઉપસ્થિત થતી રહેતી હોય છે. એ સર્વ સમસ્યાનો ઉકેલ વ્યક્તિ બુદ્ધિની સહાયતાથી લાવે છે. આમ વ્યવહારવાદીઓ જ્ઞાન પ્રાપ્તિ માટે તાર્કિકતા અને વિચાર ઉપર ભાર મૂકે છે. શું વાત કરી છે મિત્રો? વ્યવહારવાદીઓ જે છે એ જ્ઞાન પ્રાપ્તિ માટે એટલે કે જ્ઞાન મેળવવા માટે તાર્કિકતા અને વિચાર પર ભાર મૂકે છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શાના પર ભાર મૂકે છે? તાર્કિકતા એટલે કે તર્ક વધારે પ્રમાણમાં એ લગાવતા હોય છે અને વિચાર કરતા હોય એના અનુસાર. જોઈએ આગળ મિત્રો, વ્યવહારવાદ અનુસાર શિક્ષણના હેતુ. વિદ્યાર્થીઓને અનુભવ થકી સામાજિક દક્ષતા બક્ષવી. વિદ્યાર્થીઓને અનુભવ થકી સામાજિક દક્ષતા બક્ષવી. વિદ્યાર્થીઓને શાળા જીવન દરમિયાન ઉત્તમ જીવન અનુભવો પૂરા પાડવા. વિદ્યાર્થીઓને શાળા જીવન દરમિયાન ઉત્તમ જીવન અનુભવો પૂરા પાડવા. વિદ્યાર્થી ઝડપથી અનુકૂલન સાધી શકે તેવું વાતાવરણ ઊભું કરવું. વિદ્યાર્થી ઝડપથી અનુકૂલન સાધી શકે તેવું વાતાવરણ ઊભું કરવું. વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક કૌશલ્યોનો વિકાસ કરવો. વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક કૌશલ્યોનો વિકાસ કરવો. વિદ્યાર્થીઓમાં લોકશાહીનું સિંચન કરવું. વિદ્યાર્થીઓમાં લોકશાહીનું સિંચન કરવું. વિદ્યાર્થીઓમાં સામાજિક આંતરક્રિયા થકી બૌદ્ધિક વિકાસ કરવો. વિદ્યાર્થીઓમાં સામાજિક આંતરક્રિયા થકી બૌદ્ધિક વિકાસ કરવો. મિત્રો આ થયા છે વ્યવહારવાદ અનુસાર શિક્ષણના હેતુઓ. પરીક્ષા માટે મિત્રો ખૂબ જ ઉપયોગી બનશે. હવે જોઈએ આગળ. વ્યવહારવાદ અને અભ્યાસક્રમ. વ્યવહારવાદીઓના મતે અભ્યાસક્રમ ગતિશીલ અને પરિવર્તનશીલ હોવો જોઈએ. મિત્રો કોના મતે અભ્યાસક્રમ ગતિશીલ અને પરિવર્તનશીલ હોવો જોઈએ? તો વ્યવહારવાદીઓના મતે. વળી અભ્યાસક્રમ સમસ્યાઓના સ્વરૂપગત એટલે કે સ્વરૂપમાં વ્યક્ત થયેલો હોવો જોઈએ. અભ્યાસક્રમ સમસ્યાઓના સ્વરૂપમાં વ્યક્ત થયેલો હોવો જોઈએ. તો ને તો જ અભ્યાસ દ્વારા સમસ્યાનું સમાધાન થઈ શકે. આ ઉપરાંત અભ્યાસક્રમ શિક્ષક અને વિદ્યાર્થીને અનુભવાતી સમસ્યામાંથી ઉત્પન્ન થયેલો હોવો જોઈએ. આના સિવાય પણ વાત કરી છે મિત્રો. અભ્યાસક્રમ શિક્ષક અને વિદ્યાર્થીને અનુભવાતી સમસ્યાઓ કે જે સમસ્યાઓ જે તકલીફો જે પડે છે એના દ્વારા વ્યક્ત થયેલો હોવો જોઈએ. જેમ જેમ સમસ્યા ઉકેલની પ્રવૃત્તિઓ હાથ ધરાતી જાય તેમ તેમ અભ્યાસક્રમ વિકસતો જવો જોઈએ. જેમ જેમ સમસ્યા ઉકેલની જે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તેમ તેમ અભ્યાસક્રમનો વિકાસ પણ થતો હોવો જોઈએ.
વાસ્તવિક સમસ્યાઓને હલ કરી શકે તેવો અભ્યાસક્રમ શાળા કક્ષાએ હાથ ધરવો જોઈએ. કે વાસ્તવિક સમસ્યાઓ જે છે એનું પણ નિરાકરણ મળી શકે એવો અભ્યાસક્રમ શાળા કક્ષાએ હોવો જોઈએ. આમ વ્યવહારવાદના મતે અભ્યાસક્રમમાં ભાષા, સ્વાસ્થ્ય, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, શારીરિક શિક્ષણને સ્થાન આપવું જોઈએ. આમ વ્યવહારવાદના મતે અભ્યાસક્રમમાં ભાષા, સ્વાસ્થ્ય, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ગણિત, શારીરિક શિક્ષણને સ્થાન આપવું જોઈએ. વળી તે કન્યાઓ માટે ગૃહ વિજ્ઞાન અને કુમારો માટે કૃષિ વિજ્ઞાનની તરફેણ કરે છે. આમ વ્યવહારવાદના મતે અભ્યાસક્રમ પ્રવૃત્તિ કેન્દ્રી સ્થિતિસ્થાપક હોવો જોઈએ. આમ વ્યવહારવાદના મતે અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ? પ્રવૃત્તિ કેન્દ્રી, એટલે કે પ્રવૃત્તિઓ વધારે થાય અભ્યાસક્રમમાં તો વ્યવહારવાદ માટે ખૂબ જ ઉપયોગી છે. અને એના કારણે બાળકોમાં પણ પ્રવૃત્તિ કરવાનો રસ જાગે અને બાળકોમાં પણ વિકાસ થાય. ને સ્થિતિસ્થાપક હોવો જોઈએ. પ્રવૃત્તિ કેન્દ્રી સ્થિતિસ્થાપક હોવો જોઈએ. પ્રશ્ન બની શકે મિત્રો, એટલે ખાસ ધ્યાનમાં લેવાની જરૂર છે. જોઈએ આગળ. વ્યવહારવાદ અને અધ્યયન અધ્યાપન પદ્ધતિ. વ્યવહારવાદ અને અધ્યયન અધ્યાપન પદ્ધતિ. વ્યવહારવાદના મતે અધ્યાપન પદ્ધતિ સમસ્યા ઉકેલ કરી શકે તેવી હોવી જોઈએ. સત્યની વધુ નજીક જવાનો ઉચ્ચતમ માર્ગ બને તેટલી વધુ વ્યક્તિઓના અનુભવ અને અભિપ્રાયોનો સમન્વય કરવો જોઈએ. આમ વ્યવહારવાદ શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિ, જૂથ અભ્યાસ પદ્ધતિ, પરિસંવાદ પદ્ધતિ, ચર્ચા વગેરેની તરફેણ કરે છે. મિત્રો ધ્યાન આપજો ખાસ. પ્રોજેક્ટ પદ્ધતિ, જૂથ અભ્યાસ પદ્ધતિ, પરિસંવાદ પદ્ધતિ, ચર્ચા પદ્ધતિ વગેરેની કોઈ વાત કરવામાં આવે ત્યારે આપણે શું સમજવાનું છે કે આ બધું વ્યવહારવાદની તરફેણ કરે છે. આ બધી જે પદ્ધતિઓ કોની છે? વ્યવહારવાદ. પ્રોજેક્ટ પદ્ધતિનો સૌ પ્રથમ વિચાર જ્હોન ડ્યુઈને આવ્યો હતો. મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે પ્રોજેક્ટ પદ્ધતિનો સૌ પ્રથમ વિચાર કોને આવ્યો હતો? જ્હોન ડ્યુઈ. પરંતુ તેને યોજનાબદ્ધ સ્વરૂપ આપવાનો યશ ડોક્ટર કિલપેટ્રિકને જાય છે. પ્રોજેક્ટ પદ્ધતિને યોજનાબદ્ધ સ્વરૂપ આપનાર કોઈ શિક્ષણ શાસ્ત્રી હોય તો કોણ હતા? કિલપેટ્રિક. પ્રશ્ન મિત્રો બની શકે છે, ધ્યાનમાં લેજો ખાસ. હવે જોઈએ મિત્રો આગળ. વ્યવહારવાદ અનુસાર શિક્ષક. વ્યવહારવાદ અનુસાર શિક્ષક. વ્યવહારવાદના મતે શિક્ષક વ્યવહારુ, તાલીમબદ્ધ, કાર્યક્ષમ અને દૂરદર્શિતા ધરાવનાર હોવો જોઈએ. મિત્રો પ્રશ્ન બની શકે છે, ખાસ ધ્યાન આપજો. ઘણીવાર આવા પ્રશ્નો બનતા હોય છે અને આ વખતે પણ પૂછાવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. વ્યવહારવાદના મતે શિક્ષક કેવો હોવો જોઈએ? તો વ્યવહારુ, તાલીમબદ્ધ, કાર્યક્ષમ અને દૂરદર્શિતા ધરાવનાર હોવો જોઈએ. તે વિદ્યાર્થીઓનો મિત્ર, માર્ગદર્શક અને પ્રશ્ન પૂછવામાં સ્વતંત્રતા આપનાર તેમજ વર્ગખંડમાં વિદ્યાર્થીઓના વિચારનો સ્વીકાર કરી સમસ્યા ઉકેલમાં તત્પરતા દાખવે
તેવું લોકશાહી વલણ ધરાવનાર હોવો જોઈએ કે તે વિદ્યાર્થીઓનો મિત્ર, માર્ગદર્શક અને પ્રશ્ન પૂછવામાં સ્વતંત્રતા આપનાર તેમજ વર્ગખંડમાં વિદ્યાર્થીઓના વિચારનો સ્વીકાર કરી સમસ્યા ઉકેલમાં તત્પરતા દાખવે તેવું લોકશાહી વલણ ધરાવનાર હોવો જોઈએ. વ્યવહારવાદ અને શિસ્ત. વ્યવહારવાદ અને શિસ્ત. વ્યવહારવાદીઓ કડક શિસ્તમાં માનતા નથી. વ્યવહારવાદીઓ કડક શિસ્તમાં માનતા નથી. સંયમ શિસ્તમાં માને છે. સંયમ શિસ્તમાં માને છે. પ્રશ્ન બની શકે છે મિત્રો. વ્યવહારવાદીઓ કડક શિસ્તમાં માનતા નથી. સંયમ શિસ્તમાં માને છે. વ્યવહારવાદના મતે કોઈ પણ જવાબદારી સ્વીકારી સમજપૂર્વક પાર પાડવાની પ્રક્રિયામાંથી શિસ્ત જન્મે છે. વ્યવહારવાદના મતે કોઈ પણ જવાબદારી સ્વીકારી સમજપૂર્વક પાર પાડવાની પ્રક્રિયામાંથી શિસ્ત જન્મે છે. વ્યવહારવાદ અને શાળા. વ્યવહારવાદ અને શાળા. વ્યવહારવાદના મતે સામાજિક સમસ્યાઓ હલ કરવા માટે શાળા અને સમાજ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ હોવો જોઈએ. વ્યવહારવાદના મતે સામાજિક સમસ્યાઓ હલ કરવા માટે શાળા અને સમાજ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ હોવો જોઈએ, જેથી બાળકોમાં સામાજિકીકરણ, સ્નેહ, સહકાર, સંપ જેવા ગુણોનો વિકાસ કરી શકાય છે. વ્યવહારવાદની દ્રષ્ટિએ શાળા સમાજની લઘુ આવૃત્તિ છે. પ્રશ્ન મિત્રો બની શકે છે, ખાસ ધ્યાન આપજો. વ્યવહારવાદની દ્રષ્ટિએ શાળા સમાજની કેવી આવૃત્તિ છે? લઘુ આવૃત્તિ છે. મિત્રો ખ્યાલ આવી ગયો છે. હવે જોઈએ આપણે આગળ. વાસ્તવવાદ. વાસ્તવવાદ. વાસ્તવવાદનો ઉદ્ભવ 16મી-17મી સદી દરમિયાન થયો હતો. વાસ્તવવાદનો ઉદ્ભવ 16મી થી 17મી સદી દરમિયાન થયો હતો. વાસ્તવવાદ એટલે વાસ્તવિકતા સંબંધિત વિચારધારા છે, એટલે કે તેને વસ્તુ સાથે સંબંધ છે. વસ્તુ સાથે સંબંધ હોય એવો કોઈ વાદ હોય તો મિત્રો વાસ્તવવાદ. ખાસ ધ્યાનમાં લેજો. જેને યથાર્થવાદી પણ ઓળખવામાં આવે છે. જેને યથાર્થવાદથી પણ ઓળખવામાં આવે છે. વાસ્તવવાદને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રશ્ન બની શકે તો યથાર્થવાદ. વાસ્તવવાદના પિતા તરીકે હેનરિક ઇબ્સન ઓળખાય છે. વાસ્તવવાદના પિતા મિત્રો કોણ છે? હેનરિક ઇબ્સન. વાસ્તવવાદના પિતા હેનરિક ઇબ્સન. વાસ્તવવાદને અંગ્રેજીમાં રિયલિઝમ. વાસ્તવવાદને અંગ્રેજીમાં રિયલિઝમ કહે છે. રિયલિઝમ. મિત્રો સ્પેલિંગ ખાસ ધ્યાનમાં લેજો. વાસ્તવવાદને અંગ્રેજીમાં રિયલિઝમ કહે છે. જેમાં રિયલ ગ્રીક ભાષાનો શબ્દ રેસ પરથી ઉતરી આવ્યો છે. જેમાં રિયલ ગ્રીક ભાષાનો શબ્દ રેસ પરથી ઉતરી આવ્યો છે. જેનો અર્થ વસ્તુ થાય છે. જેનો અર્થ વસ્તુ થાય છે. અને ઇઝમ એટલે વિચારધારા. ઇઝમ એટલે કે વિચારધારા. આમ વસ્તુ સંબંધી વિચારધારા એટલે વાસ્તવવાદ. આમ વસ્તુ સંબંધી વિચારધારા એટલે વાસ્તવવાદ.
કે જે ભૌતિક જગતને મહત્વ આપતી વિચારધારા છે? પ્રશ્ન બની શકે મિત્રો, ભૌતિક જગતને મહત્વ આપતી વિચારધારા કઈ છે? તો વાસ્તવવાદ. વાસ્તવવાદની વ્યાખ્યા. સત્યનું નિવાસસ્થાન માનવ મનમાં છે એવી માન્યતાનો સામનો કરતી વિચારધારા એટલે વાસ્તવવાદ. આ વ્યાખ્યા કોણે આપી છે મિત્રો? નેપ. સત્યનું નિવાસસ્થાન માનવ મનમાં છે એવી માન્યતાનો સામનો કરતી વિચારધારા એટલે વાસ્તવવાદ. નેપ. વાસ્તવવાદ એ એવા જગતનો સ્વીકાર કરે છે જે વાસ્તવમાં દેખાય છે. આ વ્યાખ્યા છે મિત્રો સ્વામી રામતીર્થ. વાસ્તવવાદ એ એવા જગતનો સ્વીકાર કરે છે જે વાસ્તવમાં દેખાય છે. સ્વામી રામતીર્થ. યથાર્થવાદ જગતને સામાન્ય રીતે એવા સ્વરૂપે સ્વીકારે છે જે સ્વરૂપમાં તે આપણને દેખાય છે. યથાર્થવાદ જગતને સામાન્ય રીતે એવા સ્વરૂપે સ્વીકારે છે જે સ્વરૂપમાં તે આપણને દેખાય છે. બટલર. યથાર્થવાદ જગતને સામાન્ય રીતે એવા સ્વરૂપે સ્વીકારે છે જે સ્વરૂપમાં તે આપણને દેખાય છે. આ વ્યાખ્યા આપનાર શિક્ષણશાસ્ત્રી બટલર. યથાર્થવાદ સ્વીકારે છે કે આપણે જે કોઈ અનુભવ કરીએ છીએ તેની પાછળ અને મળતી આવતી વસ્તુઓનું એક યથાર્થ જગત છે. જે.એસ. રોસ. યથાર્થવાદ સ્વીકારે છે કે આપણે જે કોઈ અનુભવ કરીએ છીએ તેની પાછળ અને મળતી આવતી વસ્તુઓનું એક યથાર્થ જગત છે. જે.એસ. રોસ. વાસ્તવવાદ એ નજર સમક્ષ છે તે વસ્તુઓને સાચી માનનારી વિચારધારા છે. વાસ્તવવાદ એ જે નજર સમક્ષ છે તે વસ્તુઓને સાચી માનનારી વિચારધારા છે. વાસ્તવવાદના મતે વિશ્વનું ભૌતિક અને રાસાયણિક સ્વરૂપ સત્ય છે. વાસ્તવવાદના મતે વિશ્વનું ભૌતિક તેમજ રાસાયણિક સ્વરૂપ સત્ય છે. વાસ્તવવાદના મતે સમગ્ર વિશ્વમાં જે અવલોકી શકાય છે, સાંભળી શકાય છે, સ્પર્શી શકાય છે, અનુભવી શકાય છે તે જ સત્ય છે. વાસ્તવવાદના મતે સમગ્ર વિશ્વમાં જે અવલોકી શકાય છે, સાંભળી શકાય છે, સ્પર્શી શકાય છે, અનુભવી શકાય છે તે જ સત્ય છે. વાસ્તવવાદ આદર્શવાદી વિચારધારાનો વિરોધ કરે છે. મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. વાસ્તવવાદ આદર્શવાદી વિચારધારાનો વિરોધ કરે છે. વાસ્તવવાદી ચિંતકો. વાસ્તવવાદી ચિંતકોમાં મોન્ટેન, જ્હોન મિલ્ટન, જ્હોન લોક, કોમેનિયસ, બેકન, સ્પેન્સરના નામ મુખરે છે. વાસ્તવવાદી ચિંતકોમાં મોન્ટેન, જ્હોન મિલ્ટન, જ્હોન લોક, કોમેનિયસ, બેકન, સ્પેન્સરના નામ મુખરે છે. વાસ્તવવાદની વિશેષતા. વાસ્તવવાદ વિજ્ઞાન પર ભાર મૂકે છે. વાસ્તવવાદ વિજ્ઞાન પર ભાર મૂકે છે. વાસ્તવવાદ બાળકના વર્તમાન જીવન પર ભાર મૂકે છે. વાસ્તવવાદ બાળકના વર્તમાન જીવન પર ભાર મૂકે છે. વાસ્તવવાદ પ્રયોગશીલતા અને વ્યવહારિક જીવન પર ભાર મૂકે છે. વાસ્તવવાદ પ્રયોગશીલતા અને વ્યવહારિક જીવન પર ભાર મૂકે છે. વાસ્તવવાદ પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે. વાસ્તવવાદ પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે. વાસ્તવવાદ જ્ઞાનેન્દ્રિયોના પ્રશિક્ષણ પર ભાર મૂકે છે. વાસ્તવવાદ જ્ઞાનેન્દ્રિયોના પ્રશિક્ષણ પર ભાર મૂકે છે. મિત્રો વાસ્તવવાદની આ જે વિશેષતાઓ છે મોસ્ટ આઈએમપી છે તમારા માટે.
એટલે ખાસ ધ્યાન આપજો। ફરીથી એકવાર આપણે જોઈ લઈએ। વાસ્તવવાદ વિજ્ઞાન પર ભાર મૂકે છે। વાસ્તવવાદ બાળકના વર્તમાન જીવન પર ભાર મૂકે છે। વાસ્તવવાદ પ્રયોગશીલતા અને વ્યવહારિક જીવન પર ભાર મૂકે છે। વાસ્તવવાદ પુસ્તકીય જ્ઞાનનો વિરોધ કરે છે। વાસ્તવવાદ જ્ઞાનેન્દ્રિયોના પ્રશિક્ષણ પર ભાર મૂકે છે। જ્ઞાન પ્રાપ્તિની રીત। જ્ઞાન પ્રાપ્તિની રીત। વાસ્તવવાદ ઇન્દ્રિયગત અનુભવ પર વિશેષ ભાર મૂકે છે। તેમના મતે ઇન્દ્રિયો જ્ઞાનના દ્વાર છે। પ્રશ્ન મિત્રો બની શકે છે, ધ્યાન આપજો ખાસ। કયા વાદના મતે ઇન્દ્રિયગત અનુભવ પર વિશેષ ભાર મૂકે છે? તેમના મતે ઇન્દ્રિયો જ્ઞાનના દ્વાર છે, તો વાસ્તવવાદ। વળી વાસ્તવવાદના મતે અવલોકન દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન વધુ ચિરંજીવી બને છે। અવલોકન કરેલું હોય તો એવું જે જ્ઞાન વધુ ચિરંજીવી બને છે, એટલે કે ઘણા લાંબા સમય સુધી યાદ રહી શકે છે। તેમના મતે પંચેન્દ્રિયો દ્વારા મળતું જ્ઞાન એ મૂળભૂત જ્ઞાન છે। વાસ્તવવાદના મતે 5 ઇન્દ્રિયો દ્વારા મળતું જે જ્ઞાન છે એ મૂળભૂત જ્ઞાન છે। આમ વાસ્તવવાદના મતે જ્ઞાન પ્રાપ્તિની રીત અવલોકન, નિરીક્ષણ, પૃથ્થકરણ, વિશ્લેષણ અને વૈજ્ઞાનિક ઢબે સાબિતી મેળવી નિયમોને તારવાની રીત ઉત્તમ છે। વાસ્તવવાદના મતે જ્ઞાન પ્રાપ્તિની રીત અવલોકન, નિરીક્ષણ, પૃથ્થકરણ, વિશ્લેષણ અને વૈજ્ઞાનિક ઢબે સાબિતી મેળવી નિયમોને તારવાની રીત ઉત્તમ છે। વાસ્તવવાદ અને અભ્યાસક્રમ। વાસ્તવવાદ અને અભ્યાસક્રમ। વાસ્તવવાદ બાળકને વાસ્તવિક જીવન માટે તૈયાર કરવા માટે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, ખગોળ વિજ્ઞાન, ભૂસ્તરશાસ્ત્ર વગેરેની તરફેણ કરે છે। વાસ્તવવાદ અભ્યાસક્રમમાં કયા કયા વિષયોની તરફેણ કરે છે? પ્રશ્ન બની શકે છે મિત્રો। તો ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર વગેરેની તરફેણ કરે છે। તથા ભાષા, સાહિત્ય અને ઇતિહાસ જેવા વિષયોને દ્વિતીય સ્થાન આપે છે। ભાષા હોય, ઇતિહાસ હોય, સાહિત્ય હોય એમને બીજા નંબરનું સ્થાન મળે છે। વળી વાસ્તવવાદીઓ માતૃભાષામાં શિક્ષણ અને ઉદ્યોગના વિષય પર વધુ ભાર મૂકે છે। વાસ્તવવાદીઓ માતૃભાષામાં શિક્ષણ અને ઉદ્યોગના વિષય પર વધારે ભાર મૂકે છે। વાસ્તવવાદ અને અધ્યયન અધ્યાપન પદ્ધતિ। વાસ્તવવાદ અને અધ્યયન અધ્યાપન પદ્ધતિ। વાસ્તવવાદીઓ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ સ્વરૂપે મહત્તમ અનુભવો પૂરા પાડવા પર ભાર મૂકે છે। તેમના મતે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું એ શ્રેષ્ઠ અધ્યાપન પદ્ધતિ છે। વાસ્તવવાદના મતે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું એ શ્રેષ્ઠ અધ્યાપન પદ્ધતિ છે। મિત્રો ધ્યાન આપજો ખાસ। આ દ્રષ્ટિકોણ મુજબ વાસ્તવવાદીઓ નિરીક્ષણ, નિદર્શન, પ્રયોગ પદ્ધતિ, વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અવલોકન, સ્વાનુભવ, પ્રવાસ પદ્ધતિ, આગમન પદ્ધતિ વગેરે પર ભાર મૂકે છે। તેઓ વાંચન અને ગોખણપટ્ટીનો સખત વિરોધ કરે છે। વાસ્તવવાદ અને અધ્યયન અધ્યાપન પદ્ધતિ। વાસ્તવવાદ અને અધ્યયન અધ્યાપન પદ્ધતિ। વાસ્તવવાદીઓ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ સ્વરૂપે મહત્તમ અનુભવો પૂરા પાડવા પર ભાર મૂકે છે। તેમના મતે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું એ શ્રેષ્ઠ અધ્યાપન પદ્ધતિ છે। આ દૃષ્ટિકોણ મુજબ વાસ્તવવાદીઓ નિરીક્ષણ, નિદર્શન, પ્રયોગ પદ્ધતિ, વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અવલોકન, સ્વાનુભવ, પ્રવાસ પદ્ધતિ, આગમન પદ્ધતિ વગેરે પર ભાર મૂકે છે। તેઓ વાંચન અને ગોખણપટ્ટીનો સખત વિરોધ કરે છે। મિત્રો આમાંથી 1-2 પ્રશ્ન બની શકે છે।
એટલે ખાસ ધ્યાન આપજો। ફરીથી આપણે એનું એકવાર વાંચન કરી લઈએ। વાસ્તવવાદીઓ વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ સ્વરૂપે મહત્તમ અનુભવો પૂરા પાડવા પર ભાર મૂકે છે। તેમના મતે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું એ શ્રેષ્ઠ અધ્યાપન પદ્ધતિ છે। આ દૃષ્ટિકોણ મુજબ વાસ્તવવાદીઓ નિરીક્ષણ, નિદર્શન, પ્રયોગ પદ્ધતિ, વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અવલોકન, સ્વાનુભવ, પ્રવાસ પદ્ધતિ, આગમન પદ્ધતિ વગેરે પર ભાર મૂકે છે। તેઓ વાંચન અને ગોખણપટ્ટીનો સખત વિરોધ કરે છે। વાંચન અને ગોખણપટ્ટીનો વિરોધ કરતો હોય તો વાસ્તવવાદ। જોઈએ મિત્રો આગળ। વાસ્તવવાદ અનુસાર શિક્ષક। વાસ્તવવાદના મતે શિક્ષક તટસ્થ, વ્યવસ્થાપક, કુદરતના નિયમોનો જાણકાર હોવો જોઈએ। વળી પોતે સંશોધન રસિક અને બાળકોને સંશોધન માટે પ્રોત્સાહન પૂરું પાડનારો હોવો જોઈએ। વાસ્તવવાદના મતે શિક્ષક તટસ્થ હોવો જોઈએ, વ્યવસ્થાપક હોવો જોઈએ, કુદરતના નિયમોનો જાણકાર હોવો જોઈએ। વળી પોતે સંશોધન રસિક એટલે કે કોઈ પણ પ્રવૃત્તિનું સંશોધન કરવું હોય તો પણ એમાં રસ દાખવનારો હોવો જોઈએ અને બાળકોને સંશોધન માટે પ્રોત્સાહન પૂરું પાડનારો હોવો જોઈએ। બાળકોને પણ સંશોધન માટે પ્રોત્સાહિત કરે તેવો શિક્ષક હોય તો વાસ્તવવાદ માટે ખૂબ જ સારું રહે। વાસ્તવવાદ અને શિસ્ત। વાસ્તવવાદના મતે વ્યક્તિ ગૌણ છે પરંતુ વ્યવસ્થા મહાન છે। વાસ્તવવાદના મતે વ્યક્તિ કેવો છે? ગૌણ, જ્યારે વ્યવસ્થા મહાન છે। મિત્રો પ્રશ્ન બની શકે એટલે ધ્યાન આપજો ખાસ। આ મત મુજબ તે દમનાત્મક શિસ્તનો વિરોધ કરે છે। આ મત મુજબ વાસ્તવવાદ દમનાત્મક શિસ્ત હોય એનો વિરોધ કરે છે પરંતુ બાળક પર નિયંત્રણ રાખવા ઉપર ભાર મૂકે છે। આમ વાસ્તવવાદીઓ પ્રભાવાત્મક શિસ્તનું સમર્થન કરે છે। વાસ્તવવાદ અને શાળા। વાસ્તવવાદ અને શાળા। વાસ્તવવાદીઓના મતે શાળા વ્યક્તિ અને સમાજની જરૂરિયાતો પૂરી કરી શકે અને બાળકની રુચિ, જરૂરિયાતો તેમજ શક્તિ અનુસાર શિક્ષણ આપવા પર ભાર મૂકે એવી હોવી જોઈએ। વાસ્તવવાદ અનુસાર શાળા કેવી હોવી જોઈએ? તો મિત્રો વાસ્તવવાદીઓના મતે શાળા વ્યક્તિ અને સમાજની જરૂરિયાતો પૂરી કરી શકે અને બાળકની રુચિ, જરૂરિયાતો તેમજ શક્તિ અનુસાર શિક્ષણ આપવા પર ભાર મૂકે એવી હોવી જોઈએ। મિત્રો તમને આ ટોપિક યોગ્ય લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તેમને પણ ઉપયોગી બની શકે। અને હવે ફરીથી આપણે નવા ટોપિકની સાથે નવા વિડીયોમાં મળીશું। જય હિન્દ, જય ભારત।